હાલો ખેડૂત મિત્ર, જો આપણે તો વાડીએ જઈ, તડકો ઘણા વાદળા છે પણ તો વરસાદ આવતો નથી, બરાબર. પણ તમને હે ને હમણાં હકાભાઈનો વિડીયો મૂકું, બરાબર. હકાભાઈ કલાકાર, બરાબર ને. આપણે આ ખેડૂતના ઓલામાં આવ્યા હે, જઈ આજે પ્રોગ્રામમાં હતા, બરાબર ને. એટલે એનો વિડીયો હે, એક બે વિડીયો મૂકી ટૂંકા જગ્યામાં. પણ ખેડૂત વીતીનું ઘણું આમ હે ને વાત સારી કરી. ખેડૂત હોઈને કાંઈ છે નહીં, ખેડૂત હોઈને છોકરા ભૂખ્યા. ભારત પાછો રહેશે એટલે ભારત એટલે આપણો દેશ જ કહેવાય ને, બરાબર. દેશ પાછો રહેશે આમ બધું ઘણું બધું હકાભાઈએ કીધું હે. તમને વિડીયો મૂકો એટલે ખબર પડે. પણ જે છે ને આ જટ સરકાર સમજે તો સારું, બરાબર. હવે એટલા માણસો ઘણા ભૂખ હડતાલ ઉપર બેઠા, બરાબર. ઘણા ખરા માણસો હવે ભૂખ હડતાલ આપણે ખાલી એક ટાઈમ સરખું ન ખાય, ઉપવાસ રાખીએ એટલે ખાલી એક જ દી. અને આ તો કેટલા દી ઉપવાસ રહે એનું કાંઈ નક્કી ન કહે, બરાબર. જટ સરકાર સમજી જાય તો જટ પૂરું થાય ને. આપણે એક દી હરખા ભૂખ્યા રહે તો ચક્કર મળે ચડવા, બરાબર. હવે 2-3 દી થઈ ગયા કયો, બરાબર ને. આવું બધું થાય તો આ સરકારને જટ સમજણ પડે નહીં. હવે એ તો આ સારું કહેવાય, બરાબર. કે આમ ખેડૂત કંઈક આમ હવે મળ્યા હે, હા ભેગા રહેવા હપ્પા મળ્યા નકશા ને કોઈ કરતા કોઈ ભાવે પહોંચે નહીં, બરાબર. બોલ કરે આ ટ્રેક્ટર આંદોલનમાં સારું હતું, ઘણા ગાંધીનગર આમ હરખા માણ થયું હતું, બરાબર ને. તો આ બખાડ નાખ્યું અને બખાડવાવાળા આ આંદોલન કર્યું હે ને એ હરખું હાલવા દે સારું, ને કઈ કાંઈ નક્કી ન કહે, બરાબર. એકાદો જ માણસ એવો હોય એટલે બધું આંદોલનનું પાણી ફેરવી નાખે, તાજા ન હોય. એકાદો જ એવો નીકળે અને વગર રાજકારણીઓ નીકળશે, બરાબર. રાજકારણીઓ નહીં નીકળે, વગર રાજકારણીઓ નીકળશે આંદોલન બગાડવામાં. શું, બરાબર. ત્યાર તમને હજાને ખબર પડી જાય છે કે આ રાજકારણમાં આવો હારતી આંદોલન આ બધું તાલ બગાડે, બરાબર. એનું રામ નામ રહી જાય, બરાબર ને. ઓલા હાર્દિક પટેલ ઘોડે એ કેમ બા આવી જાય એમ, પહેલાંથી કાંઈ રાજકારણીઓ હતો ને. આને ઘોડે આવું ન થાય એ ધ્યાન રાખજો. એટલે પહેલાં હે ને આપણે હકાભાઈનો વિડીયો તેમ મૂકું, જોવો. માણસ જમતો યાદ ન આવે તો એ માણસ નગુણો છે ને, જીવવાનો અધિકાર છે નહીં. ખેડૂતને ભગવાન માનવો જોઈએ, કારણ કે ખેડૂતથી ઉપર દુનિયામાં કોઈ છે નહીં, સાહેબ. કાં તો ખેડૂત પરસેવો પાડી શકે, કાં ખેડૂત આહુડા પાડી શકે, બે ઘરે ન પાડી શકે. કાં પરસેવો પાડી શકે અને કાં આહુડા પાડી શકે. પરસેવો પાડે તો આહુડા ના પાડે, આહુડા પાડે તો પછી પરસેવો ન પાડે. અને ખેડૂત যদি પરસેવો પાડવાનું બંધ કરે ત્યારે માનું કે દેશનો વિનાશ થઈ જાય છે, તમારા બાળકો રોડમાં થઈ જાય છે, મુક્તિ તમે ધડપતા છો. આ તો દયાળુ છે, ખેડૂતમાં દયા છે. કારણ કે બીજાના બાળકો પણ એને પોતાના જેવા લાગે છે. બીજાના બાળકો ભૂખ્યા સુવે નહીં, એટલા માટે આખી રાત આખો દિવસ મહેનત કરી પરસેવો પાડી આજે આપણી થાળીમાં અનાજ આવે છે, માત્ર ખેડૂતના પરસેવાનું અનાજ આવે છે. અને ખેડૂતને જે માન નથી ઓળખતું એ દેશનો વિનાશ થાય. હા, તમે બીજા દેશો તમે જો કેવી ખેડૂતની કદર કરે, સાહેબ. ધાબા માથે જો અનાજ વાવતા એની ઇજ્જત થતી ના સન્માન થતા હોય તો આપણું કેમ. પણ આ આંદોલન એક વિનંતી હું અહીંયા બેઠા બેઠા સરકારને કરું છું કે બે હાથ જોડી કોઈ અપેક્ષા વિના, કોઈ સ્વાર્થ મારવા નથી, કોઈ સ્વાર્થ નથી, કે ખેડૂતની જે કઈ માંગ છે આ પૂરી કરવાની કોશિશ કરો. આવી હું સરકારને અહીંયાથી વિનંતી કરું છું, કારણ કે સત્તાને આપણે વિનંતી કરી શકીએ, વિનંતી કરું છું. અને મારા બાપુએ હાથ ચૂડીને જમીન વેચી નાખી, હવે મને ખબર પડી. તમને ખબર હતી થાંભલો આવશે ભાવ અને 700 વીઘામાં થાંભલા આવે તો હું તો મરી જઉં ને. હવે જમીન તો છે, થાંભલો મારી માથે મૂકે થાય. એક જ વ્યક્તિ આટલા બધા ખેડૂતને ભારે પડે છે, દુઃખની વાત છે. એક વ્યક્તિ શું કામ? આ પહેલી વાર કોઈ રાજનેતા નથી એટલે મને આંદોલન કેમું, કારણ કે કોઈ પણ નેતા તમારી દિશા ભટકાવી દેશે. હે ને હકાભાઈ હે ને એનું જે કીધું હતું એને તો પાર લીધું, બરાબર.
કે આપણે એને મફત આવશે જ્યારે નકરા ખાલી ખેડૂત હશે ને કોઈ રાજકારણીય નહીં હોય ત્યારે બરાબર અને 1 રૂપિયા લેવામાં નહીં આવે. આવું હકાભાઈએ કીધું હતું ઓલું માવઠું થયું ને ત્યારે બધા કહેતા ને કે ભાઈ કલાકાર કાંઈ બોલતા નથી. તે હકાભાઈ હે ને મારા ઘરે રહેવાનું નહીં. હકાભાઈ હે ને સાચા થઈ ગયા. ભાઈ આ ન પોવાય કે ખેડૂત ખોટું થતું ન બોલી આપણે ન પોવાય એટલે હકાભાઈ હે ને સાચા થઈ ગયા કે હલકા તો બોલવું જ છે. ભલે રૂપિયા ના લેવા પણ બાકી હે ને ખેડૂતનું માથે કેવું હાલે છે ને બધું કહેવું બરાબર. એટલે હે ને હકાભાઈ સાચા થઈને વિયા અને બોલે છે. અને આવું સાચા થઈને હે ને જો બધા હે ને બોલતા રહે ને કલાકાર તો સારું કહેવાય બરાબર ને. અનાજ તો હે ને બધાને ખાવાનું છે. કોઈ પણ હશે કલાકાર હોય તો ભલે અને મોટો રાજા હશે તો ભલે શેઠ હશે તો ભલે ફેક્ટરીનો શેઠ હશે તો ભલે અને અદાણી છે કે ભલે અંબાણી છે તો ભલે બરાબર. અને મોદીજી હે ને તોય ભલે એને હે ને ખેડૂતનું જ અનાજ ખાવાનું છે. અને અમે એને પરસેવા પાડી ખેડૂત બધા ગમી અને બધે પરસેવાની જ મહેનતનું જ કામ છે બરાબર. ત્યારે એ તમારે હે ને તમે રોટલા ભેગા થાવ રાતને દી બરાબર ખરા તડકાના. અને રાતને એ ટાઈટ બાઈટ કાંઈ જોવાનું નહીં ને ખેડૂત મહેનત કરીને તો તમે હે ને આ જે કટિંગ કરવાવાળા છે ને એ બરાબર ઓલા એ હકાભાઈએ કીધું હમણાં વિડીયો બીજો મૂકું કે 2800 ભાવ હોય ને બરાબર જીરું નીકળે ને તો માગ્યું 1800 થઈ જાય. એટલે આ તો કાંઈ ખોટું તો છે નહીં. એ ઘઉંનું એવું જ છે બરાબર. તમારે હે ને વેચવા જાવ ને તો 400 અને લેવા જાવ ને એના એ ટકે હતા તમારા 100 રૂપિયા સડી ગયા. એના એ ઓલી ચાલો કેટલું આમ એક ઝડપી કમાણ તે 100 મણ એ રહી માણા આડું અવરું કરે ખાલી 100 જ મણ તો કેવડા પૈસા છે 2000 રૂપિયા છે. 2000 થયા કે નહીં તે 100 મણે જ કાંઈ ટર્ન ઓવર કરે નહીં. એ આખો દી ઓછામાં પૂરો 500 મણ એટલું એક દલાલ કરતો 500 1000 મણ બરાબર. હવે કેટલું ટર્ન ઓવર થયું કેટલા પૈસા એને મળ્યા બરાબર. તો એ પૈસા ગમે એટલા મળે ને તો એ ધરાય નહીં ધરે બરાબર. એટલે અદાણી ઘોડે અદાણીને ગમે એટલા પૈસા મળ્યા બધું કર્યું ધરાણો હજી નથી ધરાતો બરાબર. આ આખી દુનિયામાં વ્યૂ છે બરાબર. 28 દેશમાં તો પૂગી ગયું બધું એનું. હવે તો એ માણસ ન ધરાય હારો. એટલે જેને પૈસાની હાવ ભૂખ જ છે ને એ ન ધરાય બરાબર ને. એટલે આ બીજો વિડીયો તમને મૂકું. હકાભાઈએ કીધું તમે જો કેવો રેડી મસ્ત બોલે હકાભાઈ. કારણ કે હવે ખેડૂત પૂરા થવાની તૈયારીમાં છે. એક ખેડૂત પાસે ઓછામાં ઓછું 5 લાખ જાણવું છે મને ખબર છે. એક ખેડૂત માટે ઓછામાં ઓછું આમાં કંઈ આપણે કમી લેતા નથી. 28 રૂપિયાનું જીરું હોય જેવું કાઢો તમારી મોટા શું થઈ જાય. હા હું ખેડૂત નથી પણ ખેડૂતનો છોકરો તો શું જ તે 700 રૂપિયા જમીન મળી જાય. મારા બાપ દાદા મને કંઈ શીખડાવી છે ને શીખડાવી જોઈએ આ લોહીમાં આવે જ તે. એટલે હું જાણું છું થોડું ઘણું નથી શું ખાતાના ભાવ છે માવઠા થાય છે વરસાદ થાય છે એ પાછું કોઈ ખબર જ નથી કેટલું નુકસાન ખેડૂત ભોગવે છે. 2 લાખ રૂપિયા લીધી હોય પાછું 12 મહિના ફરતી ભરવા જવાનું વ્યાજમાં પૈસા લઈ માફ ન કરતું કોઈ આપણા પૈસા. એટલે ખેડૂત માટેના પ્રોગ્રામ છે. મારે ઘણી બધી ખેડૂતોની વાતો કરીશું પણ હકાભાઈએ ઘણું બધું કીધું ને બરાબર. હાલો એને જમીન નથી તો એ કે મારે જમીન ભલે હશે કે ન હોય આપણને પાકી ખબર ને બરાબર. કલાક આ પ્રોગ્રામમાં જ બધા કહેતા હોય કે નથી ભાઈ હોય કે નહીં આપણને ખબર નહીં હોય તો સારું બરાબર ને આપણને કાંઈ કહેતા ને. અને પણ છે ને આવું હકાભાઈ કીધું ને એવું જ થાય. ભાવ તમારે જરૂર હોય ને એ ન જણાય એને તમારે ખાતર લો હાલો કેવા પૈસા ઠપકે કેટલો ખાતરના ભાવ ચડાવી દીધો. અને તોય ખેડૂતને મળે અને એની વાત છે. ખાતર ભાવ સીડે ન મળે તો એમાં હોત હજી કટકી કરે તો સરકાર ન સમજતી એમાં. હાલો તો ડીએપીને ભાવ ચડાવ્યો ને તો યુરિયા તમારે લેવાનું ફરજિયાત. યુરિયા લેવો ને તો ડીએપી છે ને દેવા ઓલા ડીએપી ફરજિયાત લેવાનું લેવાનું. ઘણા ઠેકાણે એવું પાર્યું આપણે. તમારે યુરિયા લેવા જવું હોય 300 ની થેલી
તો ડીએપી લેવાનું. 300 ની થેલી આપણે ભાડું સહિત બધું આપણે આડું અવરું કરી 300 ની થેલી અને ઓલી 1500 ની થેલી એવું કરવાનું. હાલો તમારે યુરિયા લેવું ડીએપી લેવાનું, અને એવું જો ડીએપી ન લેવું હોય ને તો કાંઈક ડબલા પોરાવો. આવું બધું તો હાલે. હવે તો આ સરકાર કાંઈ ભારે નહીં, બરાબર. આ બધા જેટલા એગ્રોવાળા જાતે એ ભલે બધા આવું કરે, બરાબર. તો આ કોઈ સમજતું નથી, બરાબર. એટલે સરકાર જ ન સમજતી. સરકાર પાસે કોઈ જાતનો નિયમ એવો છે જ નહીં કે લૂંટવાનું બંધ રહે એવું કાંઈ નથી. ગમે એમ તમારે લૂંટ લેવાના, બરાબર. એ લૂંટે એ રાજા એવું છે હાથે કે નથી. એટલે હે ને આ જીમ બને ને એમ ખેડૂને અત્યારે આ જે આંદોલનમાં બેઠા છે ને, બરાબર, એ બધાને જરા સરકાર કંઈક રાહત કરે તો આંદોલન આ બધું ભૂખ હડતાલ એ બધું બંધ થાય અને ફાયદો થાય, બરાબર. ભૂખ હડતાલ સારી નથી, પણ ન છૂટકે કરવું પડે, બરાબર. નકર આ પાછા ઓલા આગે ભાંઠાવાળા ઠોલા રાખે એટલે તમે એ ન હોય કરવું જ પડે. હમણાં હામાં બાજી હામાં ધોકા ધોઈક આવે તો જે ગમે એવું હોય તો ન લગાડી દેતા. એટલે એવું છે. પણ સાચા માણસને હે ને દુઃખ વધારે હોય, એમ તો નથી કહેતા. એટલે આ દુઃખ એક જાતનું કહે ખેડૂને એને દુઃખ જ હોય, બરાબર. આપણે સાચા પડી, સાચું ને મિત્ર. તે સારું હાલ ટેકામાં રહેતા રહી ગયો, અને ખોટું કોઈને લાગે ને તો કાંઈક માફ કરીએ. બીજું શું, કંઈક માણસ એમ કહે છે કે તમે ખેડૂત નથી, એટલે ખેડૂત તો છો, પણ આપણે જઈ ગઈ પ્રમાણે જઈ ગઈ, બરાબર. એટલે આ બધું એવું હાલે. તે સારું હાલ.